તો મિત્રો એક્ઝામ ની અંદર કદાચ આવો દાખલો પૂછાય, એનું માપ છે 30 અંશ છે અને b નું માપ 70 અંશ છે, તો c નું માપ કેટલું આવશે? આપણે c શોધવાનો છે. તો c કેટલો થાય હવે એ જોઈએ આપણે. અહીંયા પહેલા આપણે a નું માપ લખી દઈશું 30 અંશ પ્લસ b નું માપ લખી દઈશું 70 અંશ, બરાબર. આપણે બાકી શું રહ્યો? c રહ્યો. c ને એમને એમ રાખીશું. કાટકોણ ત્રિકોણની કુલ માપ કેટલું થાય આપણે યાદ હોવું જોઈએ. તો 180 અંશ એ કાટકોણ ત્રિકોણનું માપ થાય, યાદ રાખવાનું. એટલે તમારો દાખલો એકદમ ઈઝી બની જાય. સિમ્પલ વસ્તુ છે, હવે કંઈ નહીં કરવાનું. 30 + 70 100 અંશ થયા. 100 અંશ પ્લસ c કરી નાખવાનો પ્લસ 180 અંશ. આ 100 ના આ બાદ લઈ જવાના. c અહીંયા રાખવાનો, 180 માઈનસ 100 કરી નાખવાના. એટલે આપણો c કેટલો થાય? 80 થઈ ગયો. આ આપણો જવાબ. એટલે આનું માપ કેટલો આવશે? 80 અંશ.